અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં ઉમડી ભીડ, જન અધિકાર સંમેલનમાં લોકો ઉમટી પડ્યા અને પરેશ ધાનાણીએ એક સામાન્ય નાગરિકની જેમ સ્કૂટર પર બેસીને કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને કલેક્ટરને પોતાનું ફોર્મ રજૂ કર્યું। અમરેલી લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીનું નામ જાહેર થતાની સાથે જ કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ત્યારે આજે અમરેલી ગજેરાફરા ખાતે જન અધિકાર સંમેલનમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં જંગી એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પરેશ ધાનાણીએ એકદમ સામાન્ય નાગરિક તરીકે એમના માતુશ્રીના આશીર્વાદ લીધા અને આશીર્વાદ લીધા બાદ તેઓ સ્કૂટર પર બેસી કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને કલેક્ટર ઓફિસ જઈને પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું। મહુવાના આગેવાનો કારણ કે લોકસભા નિમિત્તે અમરેલીમાં આજે જોડાયા છે એના માટે આપણે સૌ અમરેલીની જનતા એમને પણ આવકારીએ છીએ અને આ સાથે હું મારી વાતની શરૂઆત કરું। દાવેદારો કોઈ પણ હોઈ શકે, હું પણ દાવેદાર હતી। અહીંયા બેસેલા જેવી કાકડિયાભાઈ, કોકિલાબેન, પ્રતાપભાઈ અમે સૌ દાવેદાર હતા। ઘણીવાર એવો પ્રશ્ન થાય કે ક્યાંક મનમાં કચાશ રહી હશે કે નામ ન આવ્યું તો કેવું લાગતું હશે। દાવેદારી જ્યારે કરીએ ત્યારે એવું જ હોય કે જે કોઈ પણ આવે એને કોંગ્રેસના શિરોમાન્ય નિર્ણયને શિરોમાન્ય કરીને આગળ વધારવાનું, આગળ ધપાવવાનું અને અમરેલીનો જે માહોલ આજથી 1 મહિના પહેલા હતા એનાથી પણ વધારે સારો માહોલ કરવાનો એવી નેમ સાથે આજે અમે સૌ અહીંયા એકત્રિત થયા છીએ મંચ ઉપર। આગામી 23 તારીખે જે આજનું રણસિંગુ ફૂંકાણું છે, જે અહીંયાથી ઉમેદવારી પત્ર નોંધીને રણસિંગુ ફૂંકીને જે શરૂઆત કરવાના છીએ ત્યારે આગામી 23 એપ્રિલે મતદાન એવી રીતના કરવાનું છે કે આ ચૂંટણી એ અમરેલીનો ઇતિહાસ બદલી નાખે, ઐતિહાસિક નિર્ણય અને ઐતિહાસિક રીતના એવું મતદાન આપણે સૌને કરવાનું છે એવી ટેપ પણ આજે અહીંથી લેવાની છે। ફક્ત ફોર્મ ભરીએ, ઘરે જઈએ, મજા આવી, ખૂબ માણસો હતા, ખૂબ જનમેદની હતી, લગભગ જીતી જવાના, પણ ચોરે જઈએ તો કઈ વાત ન કરીએ તો એવું નહીં ચાલે। ચોરે ને ચૌટે વાત કરવી પડશે કે કોંગ્રેસ પક્ષ એ લોકશાહીને જીતાવવા માટેનો પક્ષ છે, એ ખેડૂતો માટેનો, ગરીબો માટેનો, પીછડા, ગરીબ, મધ્યમ વર્ગ, મહિલાઓ માટેનો વર્ગ છે, એ આ પક્ષ છે, એની તકેદારી રાખનારો પક્ષ છે। ત્યારે એને જીતાડવામાં કોઈ કચાશ નથી રાખવાની। ચોરે ને ચૌટે વાત કરવાની છે કે પરેશભાઈ ધાનાણી જે આગળ 3 અમારા વડીલ ઠાકરજી કાકાએ કીધું કે જેને કોઈ હરાવી નહોતા શકતા એમને પરેશભાઈ હરાવ્યા। એવી જ રીતના જ્યારે નારાયણભાઈ 2 વાર સાંસદ રહી ચૂક્યા અને હવે લગભગ 3જી વાર અશક્ય જે હરાવા થઈ જાય એવું કેનારા ભાજપને પછાડવા માટે આજે અમારા પરેશભાઈ ધાનાણી। એટલે આ નેમ સાથે આપણે છૂટા પડવાનું છે કે 23 તારીખ સુધી કોઈ આપણા ઘરે નહીં રહીએ, કોઈ ક્યાંય કચાશ નહીં રાખીએ, તન, મન અને ધનથી। આ ધનની વાત આવે ને એટલે ક્યાંક આપણને થોડો ખચકાટ ઉભો થાય અને થવો જ જોઈએ, કારણ કે આપણે કોંગ્રેસ પક્ષના છીએ અને કોંગ્રેસ પક્ષમાં ધન નથી। કદાચ થોડુંક ઓછું પડે છે, ભાજપની જેમ ક્યાંક વાપરી નથી શકતા, પણ આપણી પાસે જે મન છે ને એ આ ધનના બદલે ડબલ ઉપયોગમાં લેવાનું છે। એ કુદરતી જીત અપાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આજના દિવસે ઉમેદવારી પત્ર ભરીને સૌ નેમ સાથે છૂટા પડજો કે 23 તારીખ સુધી જંપીશું નહીં, 23 તારીખ સુધી અટકીશું નહીં અને પરેશભાઈ ધાનાણીનો વિજય આજે નિશ્ચિત છે, આજના દિવસે નિશ્ચિત છે અને 23 મેમાં આપણે સૌ પરિવાર આવો વિજય સંમેલનમાં એકઠા થઈએ એવી આશા સાથે ફરી એકવાર આપ સૌને આવકારીને જય જય ગરવી ગુજરાત। નરેન્દ્રભાઈના નેતૃત્વ તળે ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે। આજ મહિલાઓને મોંઘવારીનો માર છે, ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે, યુવાનો બેરોજગાર છે અને અર્થતંત્ર ભાંગીને ભૂકો થઈ ગયું છે, વેપાર રોજગાર તૂટતા જાય છે। ત્યારે 100 સમસ્યાઓનું એકમાત્ર સમાધાન એ સત્તા પરિવર્તન છે અને એ સત્તા પરિવર્તનના સંકલ્પ સાથે ગાંધી અને સરદારના ગુજરાતમાં અમરેલીની ભૂમિએ હંમેશા આગેવાની લીધી છે। ત્યારે અમરેલી સંસદીય મત વિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ઉમેદવારી કરવાનો મને અવસર પ્રાપ્ત કરાવ્યો છે અને આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે મારું
નામાંકન પત્ર ભર્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ નામાંકન પત્ર એ પરેશ ધાનાણીનું નામાંકન પત્ર નથી. અમરેલી સંસદીય મત વિસ્તારના અમરેલી, કુકાવાવ, ધારી બગસરા, લાઠી બાબરા, સાવરકુંડલા, લીલિયા, રાજુલા, જાફરાબાદ, ખાંભા કે મહુવા, ગારિયાધાર, જેસર એ તમામ તાલુકાના લોકોએ સાથે મળી બે હાથ ઊંચા કરીને સંકલ્પ કર્યો છે કે આ દેશમાં નશામુક્ત ભારતનું નિર્માણ કરવા માટે થઈને સત્તા પરિવર્તનનું નેતૃત્વ એ મારું અમરેલી લેશે. અમરેલીના લોકો નશામુક્ત ભારતના જંગનું નેતૃત્વ લઈ સમગ્ર દેશની અંદર ફરી પાછો તિરંગો લહેરાવશે. રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં લોકોની સમસ્યા સાંભળનારી, સમજનારી અને એ સમસ્યાનો ઉકેલ કરનારી સરકાર બને એવી દ્રઢ વિશ્વાસ સાથે અમે આગળ વધીએ છીએ.